કોઈ પણ સામાન્ય માણસ પોતાના ક્ષેત્રમાં મહાન બની શકે છે જો તે પોતાના કાર્યને પ્રેમથી, ધીરજથી અને સતત પ્રયત્નથી કરે. મહાનતા જન્મથી મળતી નથી, તે તો મનની દ્રઢતા અને નિષ્ઠાથી મળે છે. જે વ્યક્તિ નાની શરૂઆતથી ડરતો નથી એ જ એક દિવસ ઊંચા શિખર સુધી પહોંચે છે. આજની વાર્તા સામાન્ય માણસ પણ જીવનમાં મહાન વૈજ્ઞાનિક બનવું હોય તો બની શકે છે. કોઈ એક યુવાન એના મનમાં એક તાલાવેલી હતી કે મારે તે એક મોટા વૈજ્ઞાનિક બનવું છે, પણ વિદ્યાર્થી સામાન્ય હતો. એના માતા પિતાએ એમ કીધું કે બેટા, તારો પોતાનો અભ્યાસ બહુ સાધારણ છે, તું મહાન વૈજ્ઞાનિક બનવા માટે તારે ખરેખર મુશ્કેલી પડશે. પણ એના મનમાં રાત ને દિવસ એકનો એક જ વિચાર કે મારે વૈજ્ઞાનિક બનવું છે. મહેનત કરે, ખૂબ મહેનત કરે, પણ એની સફળતા પરીક્ષામાં બહુ ઝાઝી મળતી નહોતી. પણ હંમેશા યાદ રાખો કે વૈજ્ઞાનિકો પોતાના જીવનની અંદર અથવા તો કોઈ વિદ્યાર્થી અવસ્થાની પરીક્ષામાં કોઈ બહુ તેજસ્વી હોય એવું બનતું નથી. એટલે કે આ જે યુવાન હતો એના મનમાં એમ હતું કે મારે પણ આગળ વધવું છે. કોઈ એક વખત એ કોઈ એક પુસ્તક વાંચતા હતા મહાન વૈજ્ઞાનિકો, અને એમાં એણે એડિસન વિશેની વાત વાંચી. અને એમાં એવું લખવામાં આવ્યું હતું કે એડિસન એક સામાન્ય વિદ્યાર્થી, સામાન્ય બાળક હતા, ખૂબ જ નબળા બાળક હતા. એને સંભળાતું પણ નહીં, જીવનભર એને પોતાને કાનથી સાંભળી શકતા નહોતા. પણ એડિસનનો સૌથી મોટો આધાર એની માતા હતા. અને એના માતા એને સતત એમ કહેતા હતા કે બેટા, તારે જે બનવું છે એ તો બની શકીશ. એડિસનને પણ વૈજ્ઞાનિક બનવું હતું, પેલા યુવાનને પણ વૈજ્ઞાનિક બનવું હતું. અને એ યુવાન આ એડિસનની વાતને વાંચતો હતો. એટલે કે એડિસનની વાતમાં એમ આવ્યું કે એડિસન જ્યારે ખરેખર કોઈ બલ્બ બનાવતા હતા, અત્યારે જે પ્રકાશથી આપણે બલ્બ જોઈએ છીએ એ એડિસને શોધ્યો છે. અને એ જ્યારે બલ્બ બનાવતો ત્યારે 1000 કરતાં વધારે પ્રયત્નો કર્યા પછી પણ એ સફળ થયા નહોતા. ત્યારે પહેલાં યુવાનના મનમાં પ્રશ્ન થયો કે એડિસન જો બલ્બ શોધવામાં 1000 પ્રયત્નો પછી પણ જો સફળ થતા ન હોય તો કદાચ મને મારું પોતાનું જે સ્ટાન્ડર્ડ છે બહુ સારું ન હોય તો હું પણ વૈજ્ઞાનિક બનવા માટે સક્ષમ છું. અને એ અનુસંધાને એડિસને જેમ હાર નહોતી માની, એમ આ યુવાને પણ પોતાની જાત માટે હાર ન માની, માનસિકતા ઊભી કરી, દ્રઢ મનોબળ. અને કોઈને કોઈ વખતે જ્યારે કંઈ ન આવડે, કંઈ ન સમજાય ત્યારે ફરીને વાંચે, ન સમજાય તો બીજાને પ્રશ્ન પૂછે, નવું શીખવાનો પ્રયત્ન કરે. અને આ રીતે એના પોતાના જીવનમાં એડિસનના બધા જ ગુણો લાવવા માટેનો એ યુવાને પ્રયત્ન કર્યો. એડિસનનો એક સૌથી અગત્યનો વાત એ હતી કે એનામાં ધીરજ હતી. જોકે કોઈ પણ વૈજ્ઞાનિકમાં ધીરજ હોવી જરૂરી છે. અને આ યુવાને પણ પોતાના કાર્યની અંદર ધીરજ વિકસાવવાનો પ્રયત્ન કર્યો. એડિસનમાં ઉત્સાહ હતો, એટલે આ યુવાને પણ ઉત્સાહ, કોઈ પણ કામ કરે એટલે એકદમ નાની એવી સફળતા મળે તો પણ એકદમ ઉત્સાહથી આગળ વધે અને સતત પ્રયત્નો કરતો જ રહે, સતત પ્રયત્ન કરતો જ રહે. અને જેમ એડિસને 1000 પ્રયત્નો પછી પણ એ બલ્બ શોધી અને આખા સમાજને, આખી દુનિયાને બલ્બની ભેટ આપી, એ જ રીતે એ યુવાને પણ પોતાની જાતને હાર ન માની અને એ યુવાન પણ આખરે આગળ વધી અને મહાન વૈજ્ઞાનિક બની ગયો. મિત્રો, આપણને ખબર છે કે ઘણી વખત આપણે આપણી જાત માટે એવું માનતા હોઈએ છીએ કે આપણે કરી ન શકીએ. પણ આ જે યુવાન, એણે પોતે જે નક્કી કર્યું
અને એ નક્કી કરવામાં એડિસનની જે ભૂમિકા છે એને પાયાની ભૂમિકા તરીકે લઈ અને એડિસને જેટલા ગુણો વિકસાવ કર્યા હતા એ બધા જ ગુણોનો વિકાસ કરતાં એ આખરે એ યુવાન પણ વૈજ્ઞાનિક બન્યો અને એ યુવાન પણ વિશ્વ લેવલ ઉપર જેડકો અને જેના પણ બહુ ઓછું જાણીતું નામ છે પણ તેમ છતાં પણ એક સારા વૈજ્ઞાનિક તરીકે પોતાની કારકિર્દી બનાવી. મારે તમામ યુવાનોને એક વાત કહેવી છે, આ તો વૈજ્ઞાનિકની વાત છે. તમે મોટા ઉદ્યોગપતિ બનવા માગો છો તો તમે કોઈ એવા સફળ ઉદ્યોગપતિની તમે જીવનગ્રાફી વાંચો. તમે કોઈ મોટા ઉદ્યોગપતિ કેવી રીતે આગળ વધ્યા એવા તમામ 5, 7, 10 ઉદ્યોગપતિના જીવન ચરિત્ર વાંચો. અને જ્યારે હિંમત હારી જતા ત્યારે શું કરતા હતા, એને જ્યારે તકલીફ પડતી ત્યારે શું કરતા હતા, એને જ્યારે ખરેખર અવરોધ આવે ત્યારે તેઓ શું કરતા હતા, એ બધી બાબતોની તમે નોંધ કરો અને નોંધ કરતાં તમારા વ્યવસાયને જો આગળ લઈ જાઓ તો તમે પણ ઉદ્યોગપતિ બની શકો. તમારે સ્પોર્ટ્સમેન બનવું છે તો તમે વિચાર કરો કે તમે નક્કી કરો કે કયા સ્પોર્ટ્સમેનની ભૂમિકાના સંદર્ભમાં. તો આપણે એમ કહી શકાય કે તમે સારા બેટ્સમેન બનવું છે તો સારા બેટ્સમેન વિશે વિચાર કરો કે એણે કેવી રીતે શરૂઆત કરી હતી, કેટલા કલાકે પોતે રમતા. આ પ્રકારની ભૂમિકા ઉપર તમે પણ એ જ રસ્તા ઉપર જાઓ. તમારો રોલ મોડલ નક્કી કરો અને એ રોલ મોડલ ઉપર તમે જો જાઓ, દાખલા તરીકે તમારે સચિન તેંડુલકર જેવું થવાની વાત હોય તો એનો તમે જીવન બરોબર વાંચો. કેવી રીતે આગળ વધ્યા, કેટલી મહેનત કરતા હતા, એના વિચારો કેવા હતા, એને કેવું પ્રોત્સાહન મળતું હતું, આ બધી બાબતો એક પછી એક તમે કરતા રહ્યો અને તમે જીવનની અંદર તમે કદાચ એ લેવલના ન પહોંચી શકો તો પણ એના નજીકમાં તમે જઈ શકો એ પ્રકારની વાત બને. આ માત્ર સ્પોર્ટ્સમેન માટે જ નથી, કલાકાર પણ બની શકે, કોઈ પણ અન્ય પ્રકારની ભૂમિકાની અંદર કોઈ પણ ક્ષેત્રમાં જઈ શકે, સારા ચિત્રકાર પણ બની શકે, સારા સંગીતકાર પણ બની શકે, જીવનની અંદર ખૂબ સારી સિદ્ધિ પ્રાપ્ત કરી શકાય. યુવાનોને જીવનના ક્ષેત્રમાં આગળ વધવા માટેનો એક મહત્ત્વનો હાઈવે એટલે કે તમે જે બનવા માગતા હો એ પોઈન્ટ, એ કોણ બન્યું છે એની તમે જીવનગ્રાફી તમે વાંચો, એના તમે ચિત્રો જોવો, એના તમે વિડીયો જોવો અને પછી એ જ રીતે જો આગળ વધશો તો તમે ચોક્કસપણે એક ક્ષેત્રમાં આગળ વધી શકશો. એડિસને જેમ આ યુવાનને બહુ તાકાત આપી એ જ રીતે તમે પણ ખૂબ આગળ નીકળી શકશો. સૌને ધન્યવાદ.